નમસ્કાર સાથીઓ, આજે આપણે સૌ ભેગા થયા છીએ અહીંયા SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા 12 રાજ્યોમાં કરવામાં અત્યારે આવી રહ્યું છે. આ રાઉન્ડ ટેબલની એટલા માટે ખાસ જરૂર પડી કારણ કે જ્યારે આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સઘન મતદાતા યાદીની સુધારણાની પ્રક્રિયાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સમગ્ર જે અત્યારની SIRનો જે પાયો છે એ પાયો 2002ની યાદી ઉપર રચાયેલો છે. હવે આ 2002ની યાદી એ 2002માં જે SIR થયું હતું તે કઈ પ્રકારે થયું હતું, તે વખતે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા અને મતદાતાઓને નોંધણી માટે કઈ કઈ રીતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી 2002ની મતદાતા સુધારણા યાદી અને હાલની 2025નીમાં શું તફાવત છે. આ તફાવતને શોધવા માટે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં એક RTI કરી હતી અને જે RTIમાં અમને 75 પાનાના જે દસ્તાવેજો મળ્યા છે, આ દસ્તાવેજો 2002માં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરેલી SIRની પ્રક્રિયાના તમામ પુરાવાઓ છે. આ પુરાવાઓના આધારે આજે આપણે જોઈશું કે 2002માં અને 2025ની SIRમાં શું તફાવતો છે અને કેટલાક મોટા જેને કહી શકાય જે ગેપ, આ ગેપ વિશે પણ આજે આપણે જાણવા માટે પ્રયત્ન કરીશું. સૌથી પહેલા તો જેમ પરિચય કરાવી દઉં આપને કે પંક્તિબેન જોગ છે. પંક્તિબેન જોગ એ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ જે ઇલેક્શન રિફોર્મ્સ માટે કામ કરતી સંસ્થા છે તેની સાથે જોડાયેલા છે અને ગુજરાતના તેઓ હેડ છે. આપણી સાથે જોડાયેલા છે મુઝાહિદ્દીન નફીઝ અને જેઓ PUCLના અહીં ગુજરાતના સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તો પંક્તિબેન, સૌથી પહેલા સામાન્ય મતદાતાઓને આપણી સાથે જે પણ અત્યારે જોડાયેલા છે તેને આપણે સમજાવવા માટે પ્રયત્ન કરીએ કે SIR એટલે શું. કારણ કે અત્યારે ઘણા બધા એવા બાળકો પણ હશે, યુવાનો પણ હશે કે જેઓ 2002 પછી જન્મેલા છે અને કાં તો પછી 2002માં જે આખી પ્રક્રિયા થઈ એને ઘણા વર્ષો પણ વીતી ગયા છે. એટલે SIRની પ્રક્રિયા વિશે સામાન્ય લોકોમાં, મતદાતાઓમાં ખ્યાલ નથી અને આ એટલા માટે જરૂર છે કારણ કે 18 વર્ષ બાદનું તમામે તમામ વ્યક્તિ એ મતદાતા છે. તો SIR એટલે શું? જી, આપણા બંધારણ મુજબ આર્ટિકલ 326માં એ દરેક 18 વર્ષથી ઉપરના જે વ્યક્તિ છે એને મતદાનનો હક મળે છે અને કોઈ પણ રીતે કોઈ કાયદા હેઠળ જ્યાં સુધી એને નાગરિકત્વ એનું રદ નથી થતું ત્યાં સુધી એ 18 વર્ષથી તમામ વ્યક્તિ જે છે એ મતદાર છે અને એને મતદાર તરીકે નોંધણી થવી અને એને મતદાર કરવાનો હક મળે એ ECIની પણ જવાબદારી એટલે કે ચૂંટણી પંચની જવાબદારી બને છે. ચૂંટણી પંચની જવાબદારી મતદાર યાદી બનાવવાની, એને વખતો વખત અપડેટ કરવાની છે. લોકપ્રતિનિધિત્વ ધારા અંતર્ગત દરેક ચૂંટણી પહેલાં પણ યાદીનું રિવિઝન એટલે કે સુધારા થતા હોય છે. પણ કેટલાક સમયગાળા પછી એક સઘન અને વિશેષ સુધારણા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે જેને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ અત્યારે 2025માં કહેવામાં આવ્યું. એના પહેલાં જે સઘન વિશેષ સુધારણા થઈ હતી એ 2002માં થઈ હતી. એ વખતે એને સ્પેશિયલ રિવિઝન એટલે કે ખાસ સુધારણા અને એ સઘન પ્રક્રિયા સાથે એવું કૌંસમાં રાખવામાં આવ્યું હતું. એટલે એ સઘન સુધારણા ખાસ એવી રીતની હતી અને અત્યારની જે છે એ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે વિશેષ સઘન સુધારણા મતદાર યાદીની 2025 તરીકે ઓળખવામાં આવે છે. એટલે મતદાર યાદીને વ્યવસ્થિત રીતે ચકાસી અને સુધારીને અપડેટ કરવાની એક ખાસ ઝુંબેશ એને આપણે SIR તરીકે ગણી શકીએ જે અત્યારે થઈ રહ્યો છે. બિલકુલ. તો આ જે SIRની પ્રક્રિયા છે, તો આ SIRની પ્રક્રિયામાં કયા કયા પ્રકારના મતદાતાઓ હોઈ શકે, કાં તો જે પ્રક્રિયાની સુધારની જે આખી પદ્ધતિ છે એમાં મૃત્યુ થયેલા કે સ્થળાંતર થયેલા કે જેમણે 18 વર્ષ પૂરા કર્યા હોય, કાં તો પછી જે ઓલરેડી મતદાતા હોય અને જેમનું નામ એ મતદાતા યાદીમાં ન આવતું હોય, આ પ્રકારના માટે શું વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે? જી, સુધારણાની વાત કરીએ તો મુખ્યત્વેમાં એ થાય કે જે યાદી છે એ યાદીમાં જે લોકો છે એ લોકોના નામ
સરનામા, ઉંમર, બીજી કોઈ પણ જે વિગત લખેલી છે એમાં કોઈ પણ રીતનો સુધારો. એમાં પછી સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે, કાં તો નામ જ જુદું હોઈ શકે, એ પણ, એટલે એ તમામ પ્રકારના સુધારા. બીજું એ છે કે જે લોકો ગુજરી ગયેલા છે એ સમયગાળા દરમિયાન એ લોકોનું યાદીમાંથી નીકળી જવું એના માટેની પ્રક્રિયા. ત્રીજું આવે કે જે લોકોના પાસે વોટર આઈડી છે પણ કોઈક રીતે કોઈક કારણસર એમનું નામ વોટર લિસ્ટમાંથી, એટલે કે આપણા મતદાર યાદીમાંથી નીકળી ગયું હોય તો એમને ફરીથી પુનઃદાખલ કરવા. અને ચોથું જે છે એ જે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને ગયા હોય એ સ્થળાંતરને નોંધવું અને તે મુજબ એમનું નામ આ જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈને જે તે મતક્ષેત્રના વિધાનસભા મતક્ષેત્રના પાર્ટમાં જ એને એડ કરવું. એવી જ રીતે જે લોકોના નામ એક પરિવારમાંથી 5 જણ હોય એમાંથી 2 જણના નામ એક જગ્યાએ, 3 જણના નામ બીજા કોઈ બૂથમાં પડતું હોય અને બીજા જ પાર્ટમાં પડતું હોય તો એને રીગ્રુપિંગ કરીને એક પરિવારનું નામ એક જગ્યાએ લાવવા અને એવી રીતે નવા મતદારોને શોધવા અને એમની નોંધણી કરવી. આ બધા જ પ્રકાર સુધારણા આ નેજા હેઠળ આવે છે. અને આ જ્યારે વ્યવસ્થિત રીતે થાય ત્યારે એ યાદી આપણે સુધારેલી યાદી કે અપડેટેડ યાદી તરીકે ગણી શકીએ. પણ હવે આપણે મુજાહિદભાઈ તમને પૂછીશ કે ખાસ તો અત્યારની જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં તમને શું શું પ્રશ્નો લાગે છે? કેમ કે તમે તો સમુદાય સાથે કામ કરી રહ્યા છો, સતત લોકોને જોડવા માટે આ એસઆઈઆર પ્રક્રિયામાં, તો અત્યાર સુધી તમને શું શું મુખ્ય પ્રશ્નો લાગ્યા છે? પછી એને આપણે 2002 સાથે થોડું કમ્પેર પણ કરશું. इसमें जो ख़ास बात है कि इस एसआईआर के फॉर्म में मृतक कोई हो गया है उसके लिए कोई कॉलम ही नहीं है. तो अब कैसे होगा? अगर मेरे घर में कोई परिवार का कोई जन गुजर गया है, उसके नाम का इनोमिनेशन फॉर्म आया, तो वो उसमें बीएलओ कहाँ भरेगा या परिवार वाले कैसे उसको इन्फॉर्म करेंगे? तो प्रैक्टिकली तो इसमें कोई कॉलम होना चाहिए था, गुजर गया नहीं हुआ तो साइड में लिख दिया मृतक थયેલ છે, गुजरी गયેલ છે. तो ये एक प्रक्रिया. दूसरा, स्थानांतरण करके जो लोग गए हैं उनके लिए भी कोई मैपिंग की व्यवस्था नहीं. अगर मान लीजिए कि मैं वेजलपुर कॉन्स्टिट्यूंसी में 2002 में रहता था या पहले सरखेज थी और अभी मैं दरियापुर विधानसभा में रहता हूँ, तो यहाँ से उसके स्थानांतरण करने का पता भी अगर परिवार बताएगा तो वहाँ पर उसका नाम शामिल होगा, ऐसा नहीं है. जबकि उसको वहाँ के AERO या जो भी कंसर्न BLO है, ऐसी व्यवस्था इनके पास होनी चाहिए कि इसके बताए जाने पर उसके वहाँ पर नाम को किया जाए. अभी मुझे फॉर्म तो इसी विधानसभा में भरना है अगर मेरा 2025 में आया है और BLO कह रहे हैं कि आपका नाम हम ये फाइनल लिस्ट आ जाए उसके बाद आगे करेंगे. तो ये एक प्रक्रियागत खामी है. तीसरा इसमें कि जो लोगों के परिवार अलग अलग बिखर गए, एक पति एक भाग में है, पत्नी दूसरे भाग में है, इसके ग्रुपिंग का भी कोई सिस्टम नहीं है. आप ग्रुप कैसे करेंगे? मेरा खुद का वोट दूसरे पार्ट में है, मेरी वाइफ का वोट दूसरे पार्ट में है. अब मैं कह रहा हूं कि आप मुझे एक साथ कर दीजिए, तो मैंने कहा ये अभी तो नहीं हो सकता, अभी तो आपको ऐसा यही भरना है. तो मैं जहां नहीं हूं वहीं पर मुझे भरना है. तो ये सघन प्रक्रिया तो कैसे हुई? तो कमी ही रही. 2025 की जो ऑलरेडी ड्राफ्ट लिस्ट है उसमें भी कमी थी और जो ये फाइनल लिस्ट आएगी उसमें भी ये कमी रह जाएगी. तो ये सुधारा कहाँ हुआ? दूसरा, इसमें नाम ऑलरेडी प्रिंटेड है, नाम और विगत ऑलरेडी प्रिंटेड है हमारी. तो अगर उस नाम में स्पेलिंग मिस्टेक है वो भी नहीं सुधर रही है. नाम तो कोई खाली मेरी जन्म तारीख, मेरा आधार कार्ड नंबर, मेरा मोबाइल नंबर और मेरे पति पत्नी माता पिता इनका नंबर यही उसमें शामिल हो रहा है. बाकी जो मेरी विगत हैं, मेरा नाम गलत स्पेलिंग है, गलत वो उच्चारण हो रहा है उसका, वो सुधारना नहीं हो रहा है, वो होगा भी नहीं. तो ये जो प्रक्रिया है इसकी बेसिक में ही खामी है. बहुत सारे नाम ऐसे हैं जो अंग्रेजी में कुछ लिखे हैं, गुजराती में कुछ बता रहे हैं. मेरा नाम ही ज्यादातर लोग गुजराती और अंग्रेजी में गलत लिखते हैं, तो मेरा नाम तो ऑलरेडी प्रिंट है वहां. तो इस सुधारे के में ये एक प्रक्रियागत खामी है. दूसरा, जो लोग का बड़े पैमाने पर जो डिमोलिशन हुए, उन डिमोलिशन जहां पर हुए कुछ जगहों के तो उन्होंने वोट काट दिए, जो 2002 में थे, 2007 में थे द्वारका में, बाकी जगहों पे नहीं काटे. उनका नाम उस जगह पे आ रहा है जहां आज घर नहीं है. तो ये भी सघन प्रक्रिया का तो एक हिस्सा नहीं हुआ ना. आप अपडेट क्या कर रहे हैं?
तो ये एक प्रक्रियागत समुदाय के साथ खामी है, और इसको अगर नहीं सुधारा गया तो वोटर लिस्टें बेहतर तौर पर परिष्कृत होकर बाहर निकलें, इसकी कमी इस 2025 के एसआईआर के बाद भी रहेगी, और जिसको फिर नागरिकों को ही झेलना पड़ेगा। ये एक मुश्किल बात है। બિલકુલ સાચી વાત બેન. જો વાત કરીએ તો આમ તો દર વર્ષે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ મતદાતા યાદીની પુનઃ સમીક્ષા કરતું જ હોય છે, અને જ્યારે એસઆઈઆર થતું હોય એટલે કે સ્પેશિયલ કોઈ કામ થતું હોય, અને એ પણ લગાતાર સમજો કે 2002 પછી આજે 2025માં થઈ રહ્યું છે, એટલે 23 વર્ષ બાદ થઈ રહ્યું છે, તો મતદાતાઓ અને નાગરિકો આ એ વસ્તુને પૂરેપૂરું ધ્યાનમાં રાખશે કે આમાં એકદમ ક્લિયર આખી મતદાતા યાદીની શુદ્ધિકરણ થાય. પરંતુ જેમ મુજાહિદજીએ જેમ વાત કરી, આ ઘણા બધા જે ફોલ્સ રહી જાય છે, જે ઘણી બધી ગેપ રહી જાય છે, એના કારણે તો આ જે યાદી જે છે, આ યાદીને એસઆઈઆરની પ્રક્રિયા બાદ જો આપણે શુદ્ધ થઈ શકે આવું જો જણાવતા હોઈએ તો ચોક્કસ એ શુદ્ધ નહીં જ થઈ શકે. તો 2002ની અંદર જ્યારે એસઆઈઆર જે થયું હતું, તો એ 2002ની અંદર એસઆઈઆર વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લાવી હતી, એ જરા આપ શ્રોતા દર્શકોને જરા પ્રકાશ પાડશો. જી, 2002નું જો આપણે જોઈએ તો સૌથી પહેલા ત્યાં 1 મહિનાનો સમયગાળો એ તૈયારી માટે આપવામાં આવ્યો હતો. એમાં શું તૈયારી કરી હતી તો ઘરનું નંબરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાં એન્યુમરેટર એમ કહ્યું છે, બીએલઓ નથી કીધા, એન્યુમરેટર છે જેની જવાબદારી છે આખી, અને એને ઘરનું નંબરિંગ કર્યું હતું. ત્યાર પછી એ લોકોની તાલીમ થઈ હતી. એટલે કે દરેક આખા સોસાયટીના તમામ મકાનો એનું નંબરિંગ કર્યું હતું. જી, અને એમાં જો વચ્ચે કોઈ નવી બિલ્ડિંગ બનતી હોય જે મતદાર યાદીનો ભાગ ન હોય તો એને ABCD એવી રીતે, એટલે નંબર અને વત્તા A એવી રીતે, એટલે 233A એવી રીતનું વચ્ચે એક ચોકથી નંબર પણ આપવાનો હતો, એટલે જેથી કરીને એનું પણ આગળ રજીસ્ટ્રેશન અને મેપિંગ થઈ જાય યાદીમાં. એટલે એક વસ્તુ ધ્યાનમાં આવી હતી. ઇવન કાચી વસાહત, ધારો કે હંગામી વસાહત વચ્ચે કોઈ આવે, તમારી સળંગ યાદી છે તો એને પણ મેપ કરવાની હતી, એને પણ એક નંબરિંગ આપવાનું હતું. એટલે આવી રીતે જે હાઉસ નંબરિંગ હતું એ બહુ મહત્વની પ્રક્રિયા કરી હતી. બીજી ખૂબ જ અત્યંત મહત્વની પ્રક્રિયા એ કરી હતી કે 2001માં જે રેગ્યુલર ચકાસણી તમે કહો છો એવી રીતે જે કરી હતી ચૂંટણી પંચ દ્વારા, એમાં જે કંઈ સુધારા વધારા હતા એ અને અગાઉની યાદી એ બધું જ, અને જે પણ સપ્લિમેન્ટરી યાદીઓ છે એ બધાને કન્સોલિડેટેડ કરી અને એક માસ્ટર કોપી પ્રિલિમિનરી લિસ્ટ બનાવવામાં આવ્યું હતું. આ એ માસ્ટર કોપી પ્રિલિમિનરી લિસ્ટ શું હતું, અને પછી એને એક વિશેષ પદ્ધતિથી છાપવામાં આવ્યું હતું. એટલે કે એમાં મારું નામ આવે તો મારું નામ આખું જે યાદીમાં છે એવી રીતે આવશે, પછી આખી નીચે એક બ્લેન્ક લીટી આવશે, ખાલી જગ્યા આખી ડોટેડ, પછી ફરીથી સેકન્ડ લાઈન. ઓકે, એટલે આ ખાલી જગ્યા, આ જે ખાલી જગ્યા છે, આ ખાલી જગ્યાનું મહત્વ શું? આ ખાલી જગ્યામાં ધારો કે મારું નામ છે, એ નામમાં કોઈ ફેરફાર હોય તો આ નીચે ખાલી જગ્યામાં જ મારે લખવાનું છે. આગળ સરનામાનું કોલમ આવ્યું, એને નીચે પણ ખાલી જગ્યા છે, એટલે દરેક કોલમની નીચે એક આખી લીટી ખાલી જગ્યા. એવી રીતે આ યાદી પાર્ટ વાઇઝ છાપવામાં આવી હતી, અને એ પાર્ટ વાઇઝ એના બુકલેટ્સ બનાવીને એન્યુમરેટર પાસે આપવામાં આવ્યા હતા. અને પછી એન્યુમરેટર એ ઘર પાસે જઈ, પહેલા નંબરિંગ થઈ ગયું છે એના મુજબ એ ઘરમાં જશે, એ ઘરના જે વ્યક્તિ છે એની સાથે, એ મુખ્ય વ્યક્તિ હોય એની સાથે વાતચીત કરશે, અને આ એક નામ જે યાદીમાં ઓલરેડી છાપેલું છે પણ નીચે બ્લેન્ક છે, એમાં શું સુધારો છે એ નોંધ છે. અને એ નોંધ્યા પછી બીજી વસ્તુ હશે કે એ ઘરની અંદર બધાની પાસે એપિક કાર્ડ છે કે નહીં એ પણ જોશે. એપિક કાર્ડમાં અને યાદીમાં નામમાં કોઈ ફેર છે, એમાં સરનામામાં, ઉંમરમાં કોઈ પણ રીતે કોઈ ફેર છે તો એ પણ એમાં નોંધવાનું હતું, એટલે એ પણ તે વખતે કરેક્ટ થઈ જાય. ત્રીજી બહુ અગત્યની વસ્તુ હતી કે એ ઘરની અંદર કોઈ એવા વ્યક્તિ છે કે જેને વોટર આઈડી તો છે પણ મતદાર યાદીમાં એનું નામ જ નથી આવ્યું, અત્યારે થઈ રહ્યું છે, તો એવું નથી આવ્યું તો એનું નામ પણ એ વખતે ત્યાં નોંધાઈ જાય, એટલે એ સુધારો પણ નોંધવામાં આવે કે આ સુધારો પણ કરવાનો છે. એટલે એવી રીતે પછી એ ઘરમાં કોઈ 18 વર્ષથી ઉપરના છે જેનું હવે નામ નોંધવાનું બાકી છે તો એનું પણ એ વસ્તુ આવી જાય, અને આ એક જ જગ્યાએ આવે માટે એ બીએલઓ એની સાથે આ વાતચીત કરીને બધા ફેરફારો, એક કુટુંબના બધા ફેરફારો એક સાથે નોંધતો જાય.
એ પરિવારમાં કોઈ માણસ બહાર ગયું છે સ્થળાંતર કરીને, તો એ એન્યુમરેટર જે છે એ જુએ કે એ સ્થળાંતર કરીને ક્યાં ગયો છે, એના કોઈ પુરાવા છે, એ કઈ જગ્યાએ કદાચ વિધાનસભા પાર્ટમાં ગયો છે, તો ત્યાંના વિધાનસભાના જે એન્યુમરેટર છે એની સાથે એને કમ્યુનિકેટ કરવાનું છે, અહીં નોંધવાનું છે અને ત્યાં કમ્યુનિકેટ કરવાનું છે આ જગ્યાએ ગયા છે, પણ એના પુરાવાને અહીં જોવાના છે કે આ ગયા છે. પછી કોઈ આવ્યું છે જેની પાસે એપિક કાર્ડ છે ઓલરેડી, ત્યાં નોંધાયેલા છે, અહીં આવ્યા, હવે અહીં રહેવાના છે, તો અહીંના એના પુરાવા જ્યારે હું વાત કરું છું ત્યારે 2 જ પુરાવા, એક ઉંમર અને એક ઓર્ડિનરી રેઝિડન્સ, સામાન્ય રહેવાસી હોવાના પુરાવા. સામાન્ય રહેવાસી હોવાના પુરાવામાં ગેસ કનેક્શન, ટેલિફોન કનેક્શન, બેંક એકાઉન્ટ ડિટેલ, એવું કોઈ પણ વિગતો ચાલતી હતી. તો એ એને પુરાવા જોઈ અને એ વ્યક્તિ પાસે એપિક કાર્ડ તો છે જ, એ અત્યારે હવે આ પરિવારનો ભાગ છે, તો એ ફેરફાર પણ અહીં જ નોંધવાનો છે. અને અત્યારના જે પરિવારના લોકો છે ત્યાર પછીનો નંબર એ કરીને એને આપવાનો છે, એટલે કે મારા પરિવારના લોકોનો નંબર 31, 32, 33 તો 33 મારો નવો સભ્ય જે આવ્યો છે એને મળશે, જેથી કરીને નવી યાદીની અંદર આ બધા ફેરફાર અંકિત થઈ જશે અને એક જ જગ્યાએ કુટુંબના બધા લોકોના માણસોના નામ આવી શકે. આ પ્રકારની પ્રક્રિયા BLOએ ડુપ્લિકેટ કોપીમાં કાર્બન મૂકીને કરવાની હતી, અને કાર્બન મૂકીને જે એક કોપી છે એ ઘરના વ્યક્તિને આપી, અને ઘરના વ્યક્તિની પણ સહી હોય અને એન્યુમરેટરની પણ ઘરના વ્યક્તિ પાસે સહી હોય, એવી રીતે એને પહોંચ મળવાની હતી. એટલે એનો ફાયદો શું હતો કે કયો ફેરફાર મેં સૂચવ્યો અને એ શું લખ્યું એ પણ પેલા વ્યક્તિ પાસે, એટલે કે ઘરના લોકો પાસે રહે કે અમે અમારા અત્યારની યાદીમાં આટલા ફેરફાર કરવા માટે કયા છે, અને એ તમામ ફેરફાર કેવી રીતે નોંધાઈ ગયા છે એ પણ એની પાસે વિગત હોય, માત્ર મેં મોઢે કીધું અને પહેલા એ સાંભળ્યું એવું નહીં. એટલે આ પ્રક્રિયા ખરેખર સુધારણા માટેના તમામ કમ્પોનન્ટને, પાસાઓને આવરી લેતી હતી, અને એવી રીતે એન્યુમરેટરે ઘરે ઘરે જઈને આ પ્રક્રિયા કરવાની હતી. ત્યારબાદ જે લોકોનું શિફ્ટ મેં કીધું કે ત્યાંના વિધાનસભાના જે પર્ટિક્યુલર DEO છે એની સાથે એ કન્ફર્મ કરવાનું હતું ડેસ્ટિનેશન, એટલે ક્યાં ગયા છે શિફ્ટ થઈને, પછી ત્યાં એ નામ એડ થતું, અને પછી ડ્રાફ્ટ લિસ્ટ, એટલે ડ્રાફ્ટ લિસ્ટ માટે ખાસો લાંબો સમયગાળો ત્યાં આપણને દેખાય છે, અને પછી ડ્રાફ્ટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. એટલે આ પ્રક્રિયા 2002માં આવી રીતે કરવામાં આવી હતી. જ્યારે મેડમ આપણે વાત કરીએ છીએ એન્યુમરેટર, એટલે કે 2002ની પ્રક્રિયાની અંદર એન્યુમરેટરનો શું રોલ હતો કે તેણે રજિસ્ટર 3 રજિસ્ટર નિભાવવા અને દરેક ઘર ડોર ટુ ડોર જઈને ઘરના વડીલની સાથે બેસીને તમામ વિગતો લખવી. તો અત્યારની જે 2025ની જે SIRની પ્રક્રિયા છે એમાં હવે એન્યુમરેટરની જગ્યાએ BLO શબ્દ વાપરવામાં આવ્યો છે. તો આ BLOનું કામગીરી શું છે, શું એમની જવાબદારી કઈ છે? જી, આજની તારીખમાં BLOને કામનું ભરપૂર ભારણ છે, એ બાબતે કોઈ શંકા નથી, પણ ગાઈડલાઇન્સની અંદર જે એમની ભૂમિકા છે એ 2002ના એન્યુમરેટર કરતાં તદ્દન જુદી છે. 2002ના એન્યુમરેટરના ભૂમિકામાં આપણે જોયું કે સુધારની જે આખી જવાબદારી હતી એ એન્યુમરેટરની છે, અને એને નોંધવાનું હતું, એટલે એ એકાઉન્ટેબલ કહેવાય, એટલે જવાબદેહી પણ હતા, કેમ કે નોંધી અને તમને પણ એક કોપી આપતા હતા કે ભાઈ આ મેં સુધાર નોંધ્યો તમારી સાથે વાતચીત કરીને. જ્યારે અત્યારે BLOની ભૂમિકા છે તમને એન્યુમરેટર ફોર્મ આપવું, એન્યુમરેટર ફોર્મની અંદર તમને કોઈ મુશ્કેલી પડે તો ઉપર નંબર લખેલો છે તો તમે ફોન કરશો તો એમાં એ તમને મૌખિક ગાઈડન્સ આપશે. પછી એ ફોર્મ તમારી પાસેથી પાછું કલેક્ટ કરવું અને એ ફોર્મ અપલોડ કરવું. અત્યારે સૌથી વધારે પ્રેશર જો BLO ઉપર હોય તો એ ફોર્મ અપલોડ કરવાના સંદર્ભમાં છે, જે એમને 6 વાગ્યા પછી કરવું પડે છે, અને અપલોડિંગમાં એટલી બધી તકલીફ છે, એટલે એમનો દબાવ અને તાણ પણ એના માટે જ વધારે છે. પણ એમની, અને જે લોકોને ફોર્મ ભરતા નહોતું આવડતું એટલે સ્પેશિયલ કેમ્પ કરવામાં આવ્યા, એટલે એ સ્પેશિયલ કેમ્પમાં ફોર્મ ભરી આપવાની જવાબદારી પણ BLOને આપી. અને પછી એક વખત ECI દ્વારા એવું પણ કહેવામાં આવ્યું CEO તરફથી કે બ્લેન્ક ફોર્મ પણ મળે તો લઈ લેવાનું છે, એટલે એમાં પણ કદાચ વિગતો ભરવાની જવાબદારી આવશે BLOની. પણ એ આ જવાબદારી કેવી છે કે જે ફોર્મ એમની પાસે આવે એ ફોર્મમાં એમને જે પાછળ આધાર કાર્ડ ધારો કે લગાડેલું હોય તો એ આધાર કાર્ડમાં જોઈ અને એમને વિગત લખી નાખવાની છે, પણ એમાં સુધારા અંગેની એમની કોઈ જવાબદારી બનતી નથી. આ ગાઈડલાઇન્સની અંદર મારા ઘરની અંદર કોઈ વ્યક્તિગત
ગુજરી ગયેલું છે, કોઈ શિફ્ટ થયેલું છે, મારા નામમાં ખામી છે, મારા સરનામામાં મારે ચેન્જ કરવું છે, આ તમામ કે મારા ઘરમાં એક વ્યક્તિ એવું છે કે જેની પાસે એપિક કાર્ડ છે પણ એમનું નામ જ કોઈક રીતે યાદીમાં નથી આવ્યું, એનું એસઆઈઆર ફોર્મ જ નથી મળ્યું, આ બધાની જવાબદારી બીએલઓની છે જ નહીં. એટલે આ આખી સુધારા પ્રક્રિયામાં બીએલઓની જવાબદારી જે છે એ જવાબદારી અને જવાબદેહિતા સુધારાના સંદર્ભમાં નીલ છે. એમને ફક્ત ફોર્મ લેવાનું છે, ફોર્મ આપવાનું હતું, ફોર્મ લેવાનું છે અને ફોર્મ અપલોડ કરવાનું છે, અને એ ફોર્મની અંદર જે કંઈ વિગતો હશે એના મુજબ ડ્રાફ્ટ યાદી બહાર પડશે. એ આવી રીતે આ ગાઈડલાઇન્સ કહી રહ્યા છે. એટલે આ ખૂબ મોટો ફેરફાર થયો, કેમ કે આખી સુધારાની પ્રક્રિયાનું ભારણ જે છે એ નાગરિક ઉપર આવી ગયું, એટલે કે મતદાતા ઉપર આવી ગયું. અને એ મતદાતા ઉપર આવ્યું તો ખરું, પણ એસઆઈઆર ફોર્મની અંદર એના માટે કોઈ જોગવાઈ જ નથી કે મતદાર તરીકે હું મારો ફેરફાર ત્યાં નોંધાવી શકું. એટલે જેમ મુજાહિદભાઈએ પહેલા કીધું એમ કે એસઆઈઆરનું ફોર્મની અંદર ફેરફાર નોંધવા માટે કોઈ જગ્યા નહીં, અને બીએલઓને હું એમ કહું કે મારે આ ફેરફાર કરવાનો છે તો બીએલઓ પાસે કોઈ સત્તા નથી કે મારો ફેરફાર નોંધી શકે. આવી પ્રક્રિયામાં આજની એસઆઈઆરની પ્રક્રિયા થઈ રહી છે. એટલે આપના કહેવા પ્રમાણે 2002માં કુલ 3 જાતના રજીસ્ટર નોંધવામાં આવતા હતા. એક ઓલરેડી જે પહેલેથી હયાત મતદાતા છે એ લોકોનું નામ, સાથે સાથે એક લાઈન નીચે ખાલી કે જેમાં કોઈ સુધારો વધારો હોય તો એ. નંબર 2 કે જે એપિક કાર્ડ છે એ એપિક કાર્ડની માહિતીઓ, જ્યાં કંઈ બી સુધારો વધારો હોય અને મતદાતાની પાસે જે એપિક કાર્ડ છે અને એ સુધારો જે મતદાતા યાદીમાં કદાચ ક્યાંક કોઈ ખોટો છે તો એ સુધારણા. અને નંબર 3 કે નવા 18 વર્ષ જેણે પૂરા કર્યા હોય, કાં તો પછી જે લોકોની પાસે ઓલરેડી એપિક કાર્ડ છે અને હાલમાં જે લોકોનું નામ મતદાતા યાદીમાં નથી, આ લોકોના માટેની નવી યાદી. એટલે આમ કુલ 3 પ્રકારના રજીસ્ટર નિભાવવામાં આવતા હતા. તો હવે હું આપને એ પૂછવા માંગુ છું કે જો 2002માં આ રીતે જો થયું હતું તો આપણે એવી આશા રાખી શકાય કે 2002માં જે પદ્ધતિ હતી એના કરતાં કંઈક વિશેષ સારી પદ્ધતિ હોઈ શકે. તો અત્યારે 2025માં જે પદ્ધતિ છે જે મતદાતા યાદીને સુધારણા માટેની, તો એક એન્યુમરેશન ફોર્મ આવો શબ્દ વપરાય છે, તો એ શું છે? एनुमरेशन फॉर्म इस बार जो उन्होंने बनाया, उन्होंने मतदाता का हर एक मतदाता के लिए एक फॉर्म बनाया. उस फॉर्म में मतदाता का नाम, ये हर एक मतदाता के लिए जो बनाया फॉर्म, तो इसका बेस क्या था? इसका बेस वोटर लिस्ट, Okay. जो मौजूदा 2025 की जो वोटर लिस्ट है, जी. उस वोटर लिस्ट में जैसा नाम है, जो क्रमांक है, जो एपिक कार्ड नंबर और जो फोटो है, इतनी माहिती के साथ हर एक मतदाता का एक फॉर्म छपेगा, जिसके नीचे उस मतदाता का जन्म तिथि का कॉलम होगा, उसका मोबाइल नंबर का होगा, आधार नंबर होगा, माता पिता और पत्नी के एपिक कार्ड नंबर की उसमें माहिती होगी. तीसरा उसमें इस बार इन्होंने और किया, उसके नीचे 2 और कॉलम बनाए. एक कॉलम में बनाया कि अगर उस मतदाता का नाम 2002 की यादी में था तो वो लेफ्ट साइड वाले पहले कॉलम में अपनी वो डिटेल भरेगा, वो जो भी है. जैसे विधानसभाएं बदल गई हैं, पहले सरखेज विधानसभा थी, अब वो जयपुर हो गई. जैसे शाहपुर विधानसभा थी पहले, तो ये ऐसे विधानसभा चेंज हुई, वो उसमें डिटेल भरेगा. ये काम हमको खुद करना है, मतदाता को करना है कि वो ढूंढे अपना और 2002 की यादी लेफ्ट कॉलम में भरे. अगर वो नहीं था तो अपने माता पिता दादा दादी का भरे डिटेल, वो जो राइट साइड वाले कॉलम में होगा. समस्या इस बार ये भी है, उत्तर प्रदेश के सीईओ ने निर्देश दिया कि रिश्तेदार वाला जो कॉलम है, अगर मेरा नाम 2002 में नहीं है तो अगर मुझे रिश्तेदार रिलेटिव का कॉलम में देना है तो मैं नाना नानी का भी नाम दे सकता हूँ. गुजरात में उसका कोई प्रोविजन नहीं. तो एक ही ईसीआई जो एक सेंट्रल ऑटोनोमस इंस्टीट्यूशन है, उसके 2 स्टेट में 2 अलग अलग तरह की बातें हैं. यूपी में नाना नानी भी एक्सेप्ट कर रहे हैं, गुजरात में नाना नानी एक्सेप्ट नहीं कर रहे हैं. तो ऐसे में हमारे पास वो भी मामले आए कि माता पिता दादा दादी नहीं, पिता दादा दादी तीनों लोग 2002 से पहले गुजर चुके थे, माँ का नाम 2002 की यादी में नहीं था. अब वो कैसे करेगा? अब तो उसको, वो योग्य नागरिक होते हुए भी, उसकी माँ एक योग्य नागरिक थी, उसका नाम सिर्फ 2002 की लिस्ट में नहीं था, लेकिन उनके बच्चों का नाम और उनका खुद का नाम अभी डाउटफुल सिटीजन की कैटेगरी में चला जाएगा, क्योंकि नीचे के दोनों कॉलम उनके खाली रहे, उनके बच्चों के भी 2 खाली रहे और उनका खुद का. मैं एक ऐसे परिवार को जानता हूं, 3 लोग,
योग्य सिटीजन होते हुए भी डाउटफुल में चले जाएंगे। अब वो कैटेगरी सी, डी, ई किस में जाएंगे वो बात का विषय है। लेकिन अब इनके ऊपर अपनी नागरिकता साबित करने का दबाव बढ़ेगा, जो 2002 में नहीं था। 2002 में इंक्लूजन की बात थी। अभी तो हमको ऐसा लगता है कि ये किस तरह से वोटर लिस्ट में से लोगों के नाम कम किए जाएं, उसके लिए इतनी जटिल प्रक्रिया बनाई गई है। और 2002 और 2025 के बीच में जो एक खास फर्क है, जो 2025 के एसआईआर में आपने भी इसको देखा होगा कि नागरिकता के साथ जोड़ने की बात है। बार बार उनके जो एफएक्यू है हमारे गुजरात सीओ का, उसमें है कि तुम्हारी नागरिकता पुरवार करवी पड़शे, ऐसा 3 उन्होंने एफएक्यूज में कहा है। तो नागरिकता का इस एसआईआर से पहले कभी भी नागरिकता जैसी चीज को साबित करने का भार मतदाता के ऊपर नहीं था। और इसमें भी सरलता नहीं है। बहुत सारे संगठनों, आप जैसे लोगों, हम सब लोगों ने मिलकर जो प्रयास किए, तो कुछ सर्चेबल मोड में चीजें आ पाई, वरना पीडीएफ में लिस्ट ढूंढना, और इतने बड़े 70 लाख की आबादी में एक आदमी को अपना नाम, जिसने जो कभी इतने संजीदगी से कभी वोटर लिस्ट में नाम न डलवाया हो, कितना मुश्किल काम है। और उसके लिए समय कितना कम है। जैसे पंक्ति बेन ने बताया, पिछली बार तो 6 महीने से ऊपर का समय मिला था, इस बार कुल समय 2 महीने, जिसमें दावे और आपत्ति भी शामिल हैं। तो बीएलओ के ऊपर जो दबाव पड़ा, ये दिखाता है कि इस प्रक्रिया में कुछ तो मंशा ठीक नहीं लग रही। बीएलओ के ऊपर दबाव है। गुजरात में 5 बीएलओ की मौत हो चुकी है, देश भर में और तमाम जगह हुई है। तो ये प्रक्रियागत खामी है। इससे हमको लगता है कि वोटर लिस्ट सुधार से ज्यादा कोई दूसरी मंशा भी है, जिसको साबित करने के लिए जल्दबाजी में काम किया जा रहा है। પૂજાઈજી, આપે જે વાત કરી એ બિલકુલ સાચી. જ્યારે જ્ઞાનેશ કુમારજીએ જ્યારે 27મી ઓક્ટોબરે પ્રેસ કોન્ફરન્સ જ્યારે યોજી હતી, તો એ પ્રેસ કોન્ફરન્સના કેટલાક અંશો એ હું દર્શક મિત્રોને બતાડવા માંગુ છું, જેમાં એમણે કીધું હતું કે જો 2002ની યાદીમાં મતદાતા એ પોતાના માતા પિતાનું અથવા તો પોતાના દાદા દાદી, આમાંથી કોઈ પણ વ્યક્તિની 2002ની યાદીની વિગતો નહીં ભરે તો એ સસ્પેક્ટેડ ના લિસ્ટમાં જશે, એ લોકોને નોટિસ મળશે, અને નોટિસનો જવાબ જો નહીં આપે તો કદાચ એ લોકોના નામો પણ કમી થઈ જશે. जिन मतदाताओं की मैचिंग या लिंकिंग नहीं हो पा रही है, 2003 में कहां थे? 2003 में आपके माता पिता भी नहीं थे या कोई भी नहीं था। ऐसे लोगों को भले ही उनका न्यूमरेशन फॉर्म मिल गया हो, लेकिन नोटिस जारी करेगा ईआरओ और एईआरओ, और नोटिस जारी करने के बाद फिर वो उनकी एलिजिबिलिटी डिसाइड करेगा, इंक्लूड करने के लिए या एक्सक्लूड करने के लिए, बेस्ड ऑन इंडिकेटिव डॉक्यूमेंट्स, जो मैं आगे बताऊंगा. પંક્તિબેન, અહીંયા જે મોટો જે ગેપ જે દેખાઈ રહ્યો છે, એ ગેપ દેખાઈ રહ્યો છે કે 2002ની જ્યારે આપણે વાત કરીએ છીએ તો 2002ની અંદર એન્યુમરેટર એ ડોર ટુ ડોર જાય છે, દરેક ઘરની ઉપર એ ચોકથી નિશાનીઓ કરે છે, એટલે કોઈ ઘર છૂટી પણ ન જાય, અને સાથે સાથે એ પોતાની પાસે રહેલી જે રજિસ્ટર છે એ રજિસ્ટરની અંદર એ બધી નોંધ કરે છે, પોતે જાતે નોંધ કરે છે, સિગ્નેચર કરે છે, અને સાથે સાથે ઘરના વડાની સિગ્નેચર લઈને એને એક કોપી પણ આપે છે. જ્યારે અહીં એ માત્ર ને માત્ર એવા મતદાતાઓના માટે આપવામાં આવે છે કે જે મતદાતાઓ નોંધાયેલા છે. બિલકુલ. જે લોકોના ઓલરેડી રજિસ્ટર્ડની અંદર નામ હોય પરંતુ મતદાતા યાદીમાં નામ ન આવતું હોય, એ લોકોને તો કંઈ જ નથી મળતું, અને એ લોકોના માટે કોઈ સુવિધા અત્યારે જાહેર પણ કરવામાં આવી નથી. અને સૌથી મહત્વની અને જે ખતરનાક જે વસ્તુ દેખાય છે, જે ગંભીર એટલા માટે પણ છે કારણ કે જ્યારે આપણે શહેરની વાત કરીએ છીએ, આપણે શહેરમાં રહીએ છીએ, વાઈફાઈ, સ્માર્ટફોન અને ઇન્ટરનેટની બધી સેવાઓ જ્યારે આપણી પાસે ઉપલબ્ધ છે, પરંતુ જ્યારે આપણે વાત કરીએ કે રોજબરોજ જે લોકો કમાઈને ખાતા હોય, આદિવાસી ક્ષેત્રના લોકો, જે લોકો બાંધકામ ક્ષેત્ર સાથે જે મજૂરો જે જોડાયેલા છે, તો 2002ની યાદીમાં એ લોકો પોતાનું નામ કઈ રીતે શોધશે? શું આ પ્રક્રિયા પહેલી વખત થઈ રહી છે કે ભૂતકાળમાં પણ 2002ની એસઆઈઆર વખતે પણ આ પ્રક્રિયા ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી હતી?
જરા પ્રકાશ પાડશો. ના બિલકુલ મેજર જે ડિફરન્સ 2002 અને 2025માં જે તફાવત છે એ જ છે કે 2002માં જ્યારે એસઆઈઆરની પ્રક્રિયા કરવામાં આવી હતી ત્યારે એની આખી જે જવાબદારી કહેવાય ને એ જવાબદારી ચૂંટણી પંચ દ્વારા એના તંત્ર ઉપર હતી. એટલે એન્યુમરેટરની મુખ્ય ભૂમિકા હતી, ઈઆરઓની હતી અને એના ઉપરના બધા તંત્રની હતી. અને એમાં કોઈ પણ રીતે જે નાગરિકો છે એટલે જે મતદારો છે એ મતદારોને કોઈ પણ રીતે એના પહેલાના એટલે કે 1995માં એસઆઈઆર થયું હતું તો 1995માં એની કોઈ લિંક બતાવવાની જરૂર નહોતી. એટલે ઈસીઆઈ કહે છે કે અમે તો 8મી વખત આ એસઆઈઆર કરીએ છીએ, પણ એના પહેલાના કોઈ પણ એસઆઈઆરમાં આવી રીતનું ત્યાંના પહેલાના એસઆઈઆરમાં તમારું નામ હતું કે નહીં એ તમે બતાવો, એ શોધીને બતાવો, તમારું નહીં તો તમારા પેરેન્ટ્સને બતાવો. આ પ્રકારની કોઈ જવાબદારી મતદારોની આવતી ન હતી. એમાં જે મતદાર નોંધાયેલા છે એમને તો કોઈ પણ રીતે કોઈ પુરાવા આપવાના ન હતા, પણ ઇવન જેમને નોંધાયેલા છે અને એપિક કાર્ડ છે પણ યાદીમાંથી નામ કોઈક રીતે નીકળી ગયું છે, આ જ શબ્દો વાપર્યા છે 2002માં, કોઈક રીતે યાદીમાંથી નામ નીકળી ગયું છે. એટલે એ બતાવે છે કે યાદીમાંથી પણ નામ આવી રીતે નીકળી જાય છે એપિક કાર્ડ હોવા છતાં. તો એમને પણ કોઈ પણ પ્રકારના પુરાવા આપવાના ન હતા અને એમનું નામ સામેલ થવાનું હતું. પુરાવા કોને આપવાના હતા? માત્ર જે 18 વર્ષના થયા અને એમની પાસે કોઈ પણ રીતે મતદાર કાર્ડ નથી કે જેની નોંધણી થઈ નથી, એમની નોંધણી કરવાની છે, એ 2002ની પ્રક્રિયામાં કરી. તો એ વખતે એમની પાસે ફક્ત એજના એટલે કે ઉંમરના અને એમના સામાન્ય રહેવાસી તરીકેના પુરાવા એમને આપવાના હતા. તો એ કયા પુરાવા હતા? તો એમાં ખાસ ઉલ્લેખ કરેલો છે કે એન્યુમરેટરે મતદારની નાગરિકતા ચકાસવાની નથી, પણ તેમની ઉંમર અને સામાન્ય રહેવાસી હોવા અંગે તેમને શંકા આવે તો નીચે મુજબના પુરાવાના આધારે તેની ચકાસણી કરી શકે છે. ઉંમર માટે જન્મ દાખલા, નિશાળ અથવા કોલેજનો કોઈ પણ દાખલો, પાસપોર્ટ અથવા બાપ્ટિઝમ વગેરેની વિગત પણ માન્ય ગણવામાં આવે. સામાન્ય રહેવાસી તરીકે હોવાના પુરાવામાં પંચાયત મ્યુનિસિપાલિટીના કોઈ પણ ડોક્યુમેન્ટ, રાશન કાર્ડ, ગેસનું કનેક્શન, ટેલિફોનનું કનેક્શન, બેંક એકાઉન્ટ, કોઈ પણ રજિસ્ટર એડીથી ડિલિવરી થયેલી ટપાલ એ સરનામે, આ બધા દસ્તાવેજો માન્ય રાખવામાં આવતા હતા. એટલે આ પ્રક્રિયા 18 વર્ષથી ઉપરનાને તમામને મતદાર બનવા માટે જે જાય છે એમના માટે જ આ બે પ્રકારના પુરાવા હતા. અને એટલા સરળ હતા કે એ લોકો મતદાર તરીકેની નોંધણીમાં કોઈ પણ રીતે કોઈ પ્રોબ્લેમ ન થાય. મહત્વની બાબત શું હતી? સૌથી મોટી સંખ્યામાં કોણ છે? તો જે હાલના મતદાર છે એ, અને જે લોકો કોઈક રીતે નીકળી ગયા છે અને પણ એમની પાસે વોટર આઈડી તો છે, એ કેટલી વખત એમને વોટ પણ કર્યો છે, તો એવા લોકો મોટી સંખ્યામાં હતા અને એમને કોઈ પણ પુરાવો આપવાનો નહોતો. જ્યારે આજની તારીખમાં તો દરેકે પુરાવો આપવાનો થાય છે. દરેક મતદારને આ પુરવાર કરવું આ બહુ જ મોટું બર્ડન અને ખોટું બર્ડન બધા નાગરિકો ઉપર નાખવામાં આવ્યું છે. એટલે પાયાની વાત શું છે? 2002માં જે એક્ઝિસ્ટિંગ વોટર જેને કહીએ એટલે કે જે મતદાર તરીકે ક્યારે પણ નોંધાયેલા છે એમના પ્રત્યે કોઈ શંકા કરવામાં નહોતી આવતી. જ્યારે 2025માં આપણે તમામ મતદારોએ એ પુરવાર કરવાનું છે કે તમે અહીં 2002માં તમે કાં તો તમારા માતા પિતા કે દાદા દાદી અહીં મતદાર તરીકે નોંધાયેલા હતા. આ મુખ્ય તફાવત છે. બેન, બહુ સારી વાત કરી કે જે રજિસ્ટર્ડ ટપાલ એટલે કેટલો એકદમ સામાન્ય દસ્તાવેજ છે કે કોઈ વ્યક્તિને ત્યાં રજિસ્ટર્ડ ટપાલ આવે તો એને પણ એ મતદાતા ત્યાં રહી રહ્યો છે એટલે કે સામાન્ય ત્યાંનો નાગરિક જે તે વિધાનસભામાં તે સામાન્ય રહેવાસ કરે છે આવું ગણીને તે નાગરિક તરીકે તેને મતદાતા તરીકે સામેલ કરવાની વાત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવતી હતી. હવે જે અત્યારે હું જ્યારે હાલમાં તો 4મી તારીખ લાસ્ટ હતી, પરંતુ હમણાં અઠવાડિયું વધાર્યું છે એટલે કે આપણી પાસે લગભગ 10મી કે 11મી તારીખ સુધીમાં કેટલાક આંકડાઓ ઇલેક્શન કમિશન દ્વારા ડિક્લેર થશે. પરંતુ અત્યારે પણ કેટલીક પ્રેસ નોટ દ્વારા સીઈઓ એ આંકડાઓ બહાર પાડી રહ્યું છે કે આટલા લોકો ગુજરી ગયા છે, એટલે કે આટલા લોકોના નામ કમી થશે, આટલા લોકો શિફ્ટ થઈ ગયા છે. પરંતુ જ્યારે કોઈ પણ જાતનો દસ્તાવેજ જેમ કે ઇલેક્શન કમિશને પણ કીધું છે इन्यूमरेशन फेज में कोई भी डॉक्यूमेंट देने की किसी को आवश्यकता नहीं है, सिर्फ और सिर्फ मिलान और मैचिंग होगी. કે આ એન્યુમરેશનનો પીરિયડ એટલે કે આ જે પહેલો જે મહિનો છે આ મહિના દરમિયાન જ્યારે કોઈ પણ દસ્તાવેજ
કોઈ પણ મતદાતા પાસેથી લેવાના નથી, નથી. તો કઈ રીતે તમે કોઈ વ્યક્તિ મરી ગયો છે ને તેનું નામ ડિલીટ થયું, આવું તમે પ્રેસ નોટ કઈ રીતે બહાર પાડી શકો? જ્યારે તમારા બીએલઓએ કોઈ પણ જાતના દસ્તાવેજ લીધા નથી, કોઈ પણ વ્યક્તિનું નામ ડિલીટ કરવાની એક ચોક્કસ પદ્ધતિ છે અને લોકપ્રતિનિધિત્વ ધારામાં એ પદ્ધતિ આપેલી એ છે. પદ્ધતિને અનુસરીને એના જે પુરાવા છે, દસ્તાવેજો છે, દસ્તાવેજોના આધારે તેનું ડિલીટ કરવાનું છે, કેટલાક લોકોને શિફ્ટિંગ કરવાના છે, એ પ્રકારનું. પરંતુ અત્યારે જે પ્રેસ નોટો વાંચીએ છીએ તેમાં આટલા લાખ લોકો ગુજરી ગયા છે, આટલા લાખ લોકો શિફ્ટિંગ થઈ ગયા છે, પરંતુ જે શિફ્ટ થઈ ગયા છે એ લોકોનો પણ કોઈ જ વિચાર આ વખતના એસઆઈઆરમાં, જેમ આપણે જોયું તો આ પ્રકારનું કંઈ પણ એ ઇલેક્શન કમિશન દ્વારા કોઈ યોજના ઘડવામાં આવી હોય તેવું દેખાતું નથી. અને સૌથી અગત્યની વાત કે જ્યારે તમારો એન્યુમરેશનનો પીરિયડ જ પૂરો નથી થયો, તમે કોઈ ક્લેમ કે દાવા જ માટે હજુ સુધી તમે નોટિસ લોકોની નથી પાસે આપી. નોટિસ નથી આપી, દસ્તાવેજો નથી મંગાવ્યા, તો તમે કઈ રીતે કહી શકો કે આટલા લોકોના નામ ડિલીટ થઈ ગયા? જ્યારે 2002ની યાદીમાં આપણે મતદાતાને લિંક કરવાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મને એ વિચાર આવીને ઘણી ચિંતા થાય છે કે જે વિચરતી જાતિ જે છે, જેમ કે મદાનરી છે, બજાણિયા છે, કે પછી અમુક પશુ ઢોરોને લઈને અલગ અલગ ગામોમાં નિરંતર પ્રવાસ કરતા જે માલધારીઓ છે, એ લોકો કઈ રીતે પોતાનું નામ, પોતાનું આ મતદાતા યાદીની અંદર લિંક કરશે? અને બીજું કે જે અનાથ બાળકો છે અને જેણે હમણાં 18 વર્ષ પૂરા કર્યા છે, તો આ અનાથ બાળકોના જે, હવે અનાથ બાળક છે એટલે એના માતા પિતા કે દાદા દાદી વિશે એને તો કંઈ ખ્યાલ છે જ નહીં, તો પછી શું એ લોકો પણ મતદાતા નહીં બની શકે? એ લોકોના માટે ઇલેક્શન કમિશન શું કહે છે એ આ એક નાનો વિડીયો જોઈએ અને પછી મુજાહિદજી આના પર થોડો પ્રકાશ પાડો. जहां तक उन बच्चों की बात है जिनके पेरेंट्स नहीं हैं, तो उन बच्चों के पास ये इंडिकेटिव डॉक्यूमेंट्स तो होंगे ही. तो इंडिकेटिव डॉक्यूमेंट्स होंगे. और दूसरी बात, ऐसे बच्चे जिनके माँ बाप भी नहीं हैं, तो कहीं तो उनके माँ बाप होंगे, और जहां उनके माँ बाप होंगे उनसे उनकी मैचिंग और फिक्सिंग, जो मैचिंग और जो लिंकिंग की जाएगी जो मतदाता सूची से, वो बीएलओ भी कर लेगा. और उसमें काफी कुछ काम पहले भी हो चुका है. हम जब इस तरह की जातियों के बारे में बात करते हैं जो विचरती जाती हैं, ऐसे भी जातियां हैं जो मालधारी नहीं हैं, जो भीख मांगने का काम करते हैं, मीर फकीर जिनको कहते हैं. तो ये जो माल जानवर पशु चराते हुए भी नहीं जाते, लेकिन ये भीख मांगते हुए घूम घूम के पूरे देश भर में घूम के काम करते हैं, जिंदगी चलाते हैं. इन लोगों का 2002 की लास्ट यादी में नाम मिलना बहुत ही मुश्किल काम है, क्योंकि ये लोग सामान्य जिंदगी से कटे हुए एक तरह से लोग हैं. सड़क के किनारे रहते हैं, हाईवे के किनारे रहते हैं, या सरकारी किसी खुले प्लॉट में रहते हैं. अहमदाबाद में जैसे विशाला बर्फ की फैक्ट्री है, वहां पर लोग रहते हैं जो दिन में भीख मांगते हैं, रात को खाली सोते हैं झोपड़ में आके. इन लोगों को सबसे ज्यादा मुश्किल होगी. ये कैसे लाएंगे? इनका नाम तो शायद 2025 की सूची में भी आधे से ज्यादा लोगों का नहीं होगा, क्योंकि ये लोग कोई स्थायी निवास नहीं करते. तो इसके लिए जब हम लोगों ने ढूंढना शुरू किया, तो जो गुजरात के सीईओ का FAQ है, वो कहता है कि AERO और ERO के स्वविवेक पर निर्भर है. अब स्वविवेक कैसे काम करेगा? क्या BLO को इन जगहों को चिन्हित करने का कुछ काम दिया गया है, जैसा कि 2002 में अभी हम लोग देख रहे थे कि ऐसी कोई जगह जो हंगामी वसाहत हो, झोपड़पट्टी हो, सड़क के किनारे हो, रेलवे लाइन के किनारे हो, वो उसको चिन्हित करें और उस पर अधिकारी सब मिलकर फैसला करें. तो इस बार हमको नहीं लगता कि किसी भी BLO ने इस तरह का कोई निर्देश उन्हें प्राप्त हुआ है. तो ऐसे तमाम लोग, विचरती विमुक्त जाति के लोग और अनाथ बच्चे, इनके साथ तो बहुत बड़ा संकट आ जाएगा. वो एक सामाजिक पृष्ठभूमि में अनाथ का एक बोझ लेना, और उसके ऊपर भारतीयता का ना होने का बोझ अगर उनके ऊपर आ जाएगा, ये एक बहुत गहरा सवाल है. और इस पर हम मांग भी करते हैं, और हम सब लोगों को विचार करना चाहिए कि इस तरह की जगहों को चिन्हित करें, और ताकि जब दावे और आपत्ति का समय आए तो हम इस तरह के लोगों की कोई मदद कर सकते हैं, तो निश्चित तौर पर हमको AERO और ERO और कमीशन के सामने अगर इसकी अपील करना पड़े, तो इस तरह के लोगों के लिए हमको प्रयास करने चाहिए.
બિલકુલ. પંક્તિબેન, જો કદાચ કોઈ વ્યક્તિનું નામ એ મતદાતા યાદીમાં સામેલ નથી થતું, તો પછી એ વ્યક્તિની સામે કાયદેસરની કઈ કઈ ચેલેન્જનો સામનો એણે કરવો પડે, આપને શું લાગે છે? જી, આ એક સૌથી મોટો સવાલ આવનારા દિવસોમાં થઈ શકે, કેમ કે અત્યાર સુધી તો ચૂંટણી પંચ એવું કહે છે કે તમે આ વસ્તુ તમારી પાસે ન હોય તો તમે મતદાર તરીકે નહીં રહી શકો, તમે મતદાર નહીં રહો. અને એટલે બને કે જે ફેબ્રુઆરી મહિનામાં યાદી બહાર પડશે તો એમાં મારું નામ 2002માં નહોતું. હું મારા મમ્મી પપ્પા પણ બહુ ઉંમરલાયક ક્યારના ગુજરી ગયા, એટલે એમના નામ પણ હું 2002માં ન બતાવી શકું. તો હું ભલે કેટલાય વર્ષોથી વોટર હોઉં, પણ મારું નામ 2002ની 2025ની જે 26ની જે યાદી હશે એમાં નહીં હોય. અને પછી આવનારા દિવસોમાં એવું બની શકે કે જે પણ પુરાવાઓ આગળ જતા કોઈ યોજના છે, હક છે, વિકાસ માટેના છે, કોઈ અરજી છે, એ બધાની સાથે બને એવું કન્ડિશન આવે કે તમે તમારા મતદારનું ઓળખપત્ર લગાડો, કાં તો તમે તમારું મતદાર યાદી ક્રમાંક લગાડો, તો એ વખતે એ મારી પાસે નહીં હોય. અને જો ચૂંટણી પંચના જે ગાઈડલાઇન્સ છે, એટલે 11 ડોક્યુમેન્ટની યાદી જોઈએ, તો એ યાદીમાં એ તમે ભારતમાં જન્મ્યા છો એ પુરવાર કરવાના સંદર્ભમાં ડોક્યુમેન્ટ માગે છે. અને એટલે જ જ્યારે 12મો ડોક્યુમેન્ટ આધાર કહે ત્યારે સ્પેસિફિકલી એવું કહે છે કે આધાર માત્ર ઓળખ છે, તમારું જન્મનું સ્થાન દર્શાવતો ડોક્યુમેન્ટ નથી, ના તમારો નાગરિકતા દર્શાવતો ડોક્યુમેન્ટ છે. એટલે 11 ડોક્યુમેન્ટ 12મા ડોક્યુમેન્ટના બરાબર નથી, એવું એ છે. એટલે એ 11 ડોક્યુમેન્ટમાંથી કોઈ ડોક્યુમેન્ટ મારી પાસે ન હોય તો હું ભારતમાં રહેતી હોવા છતાં પણ મારા ભારતીય હોવા ઉપર, નાગરિક હોવા ઉપર એક પ્રશ્નચિહ્ન આવી શકે. હવે આ યાદી તો ચૂંટણી પંચની છે, પણ આવનારા દિવસોમાં જો આ યાદીને સરકાર કોઈક રીતે જોવાનું ચાલુ કરે, સરકાર જો એને જુદા જુદા કાર્યક્રમો સાથે લગાડવાનું ચાલુ કરે, તો બહુ જ મોટી મુશ્કેલી આવીને ઊભી થઈ શકે છે. બીજું એ પણ આમાં જોઈ શકાય કે આટલા વર્ષ સુધી વોટિંગ આપ્યા પછી ભારતમાં રહેવાસી છીએ, ભારતીય છીએ, તેમ છતાં એક અલગ કેટેગરીમાં મને નાખવામાં આવે અને હું એ પુરવાર ન કરી શકું કે હું 2002ની યાદીમાં, માત્ર 2002ની યાદીમાં નથી, એના માટે થઈને આ શંકાસ્પદ કેટેગરીમાં કે કોઈ કેટેગરીમાં અલગ મને નાખવામાં આવે, એ પણ એક બહુ જ અપમાનજનક. એટલા લોકો અને આપણે બંધારણીય જે અધિકાર આપણને મળ્યો છે એનું પણ ક્યાંક અવમાન અને અપમાન કરવા જેવી બાબત થશે. પણ લોકો પણ બહુ જ આમાં ડરી ગયા છે કે અમે મતદાર નહીં રહીએ તો આગળ જતાં શું થશે. અને એ પ્રશ્નો અમને પણ લોકો ઘણા પૂછતા હોય છે અને લોકો પણ એમાં બહુ જ આજે ડરમાં છે એવું કહી શકીએ. અને અત્યાર સુધી એવું ન હતું કે હું મતદાર ન હોઉં, મતદાર યાદીમાં મારું નામ ન હોય, એનાથી મને કોઈ યોજનામાં, કોઈ અરજીમાં, કોઈ પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નહોતો થતો. પણ આજની તારીખમાં હવે એવું આવ્યું છે કે તમે જો મતદાર તરીકે નહીં રહો તો શું? આ એક બહુ જ મોટો પ્રશ્ન છે. બિલકુલ. એટલે એ સ્પષ્ટ કહી શકાય, જ્યારે આપણે સમગ્ર 2002ની યાદી SIRની એનો ઓર્ડર અને સાથે સાથે જ્યારે 2025ના SIRના ઓર્ડરની જ્યારે સરખામણી કરીએ છીએ, તો એક બાબત એ ચોક્કસ સ્પષ્ટ થાય છે કે ઇલેક્શન કમિશન દ્વારા જે સમગ્ર જે પ્રક્રિયા જે હાથ ધરવામાં આવી છે તેમાં ઇન્ક્લુઝન એટલે કે સમાવેશ કરવાની નહીં, પરંતુ કઈ રીતે ડિલીટ કરવા તે તરફ કદાચ વધુ ને વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. કારણ કે જેમ આપણે જોયું કે જે લોકો 2002માં મતદાતા તરીકે નહોતા તે લોકોને પણ મતદાતા યાદીની અંદર, એટલે કે જેમની પાસે એપિક કાર્ડ હતા પરંતુ મતદાતા યાદીમાં નહોતા, તે લોકોને પણ સામેલ કરવા માટેનું એક આખું અલગ રજિસ્ટર બનાવવામાં આવ્યું હતું. જે લોકોના નવા મકાનો બન્યા હતા તે લોકોના, એટલે કે દરેક મકાનોની જ્યારે નંબરિંગની વાત હતી તો એનો પાછળનો ચોક્કસ એક હેતુ હતો કે કોઈ પણ મકાન એ ગણતરી કર્યા વગરનું ન રહી જાય, અને એટલા માટે જ કદાચ 2002ની અંદર આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે અહીંયા એન્યુમરેશન ફોર્મ વિતરણ કરે છે BLO, ત્યારે BLOને પોતાને જ નથી ખબર કે મેં બાજુના ઘરમાં એન્યુમરેશન ફોર્મ આપ્યું છે કે નથી આપ્યું. કાં તો પછી જે આપણે બધી બાકીની જે ચર્ચાઓ કરી કે એક જ પરિવારના અલગ અલગ સભ્યો જે અલગ અલગ ભાગની અંદર નોંધાયેલા છે તે લોકોને પણ એક જ ભાગની અંદર લાવવા માટેનું પણ
સમગ્ર 2025ના એન્યુમરેશન ફોર્મની અંદર કોઈ જ વિગત કે લખવાનું કોઈ ખાનું એ દેખાતું નથી. એટલે કે નવા મતદાતાઓને ઉમેરવા માટેની જે પ્રેક્ટિસ જે થવી જોઈએ એ પ્રેક્ટિસ આ વખતના એન્યુમરેશન ફોર્મમાં કાં તો પછી એન્યુમરેશન ફોર્મ સિવાય બની શકતું હતું કે BLO ને એક એવું પણ રજીસ્ટર આપવામાં આવે કે જેમાં આ પ્રકારના જે મતદાતાઓ છૂટી ગયા છે તે લોકોના નામ લખે. પણ આ પ્રકારની વિસંગતતાઓ જે જોવા મળી રહી છે તો એના પરથી તો સ્પષ્ટ થાય છે કે જ્યારે આ ડ્રાફ્ટ યાદી બી બની જશે અને ફાઇનલ બી યાદી જ્યારે બનશે ત્યારે ઘણા બધા આવા પ્રશ્નોનો સામનો એ ઘણા વર્ષોથી જે લોકો ગરીબ, મજૂર, આદિવાસી આ લોકો જે લોકો ઘણા વર્ષોથી ભારતમાં રહી રહ્યા છે તે લોકોની સામે ઘણી મોટી સમસ્યા આવી શકે છે. એ લોકોના જે પોતે ભારતીય હોવા પર બી ક્યાંક ને ક્યાંક પ્રશ્નાચિહ્ન લાગી શકે છે. એટલે ઇલેક્શન કમિશને આ પ્રકારની પ્રક્રિયામાં એક કંઈક ને કંઈક સુધારો કરીને એક સારી વ્યવસ્થિત સુધાર પ્રક્રિયા કરવી જોઈએ કે જેથી કરીને વધુમાં વધુ ભારતીયોના નામ આમાં જોડાઈ શકે, ઓછી તકલીફ આવે અને સમગ્ર મતદાતા યાદીને સારામાં સારી રીતે એ સાચા શબ્દોની અંદર શુદ્ધ એ મતદાતા યાદી થઈ શકે. નમસ્કાર.